આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે, ત્યારે અંબાજી પગપાળા જતા ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો। હજારોની સંખ્યામાં માઈ ભક્તો પગપાળા ચાલીમાં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી રહ્યા છે, ત્યારે અંબાજીના સમગ્ર માર્ગો બોલ માળી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે। પદયાત્રીઓ કોઈ તકલીફ ન પડે તે માટે તંત્રએ ખાસ તૈયારીઓ પણ કરી છે। અંબાજી ધામમાં 500 જેટલા સીસીટીવી લગાવવામાં આવ્યા છે અને આ ઉપરાંત 5000 જેટલા પોલીસકર્મી અને 1000થી વધુ હોમગાર્ડ જવાનો ખડે પગે છે। કોઈ પણ પ્રકારની ઘટના ન બને અને અથવા કોઈ પણ પદયાત્રી ગુમ થાય તો તે શોધી કાઢવા માટે કંટ્રોલ રૂમ ઊભો કરી દેવામાં આવ્યો છે। શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ભાદરવી મહાકુંભનો પ્રારંભ થયો છે, જેને લઈને તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે પ્રશાસન દ્વારા કરવામાં આવી છે। આપણી સાથે જિલ્લા પોલીસ વડા છે, એમની સાથે જ વાત કરીશું। સાહેબ, આજથી અંબાજીનો જે મહાકુંભનો પ્રારંભ થયો છે, કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં? નમસ્કાર। આજથી અંબાજીમાં મા અંબાનો મહામેળોનો શરૂઆત થયેલ છે। મહામેળામાં આવનાર તમામ ભક્તોનો માય ભક્તોનો દર્શન બહુ સહજતાથી થાય, સુવ્યવસ્થાથી થાય તે માટે ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસ તરફથી 5000 જેટલા પોલીસ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે। આ બંદોબસ્તને જુદા જુદા સેક્ટર અને ઝોનમાં ડિવાઈડ કરવામાં આવેલ છે। બંદોબસ્તના સિવાય 500 જેટલા સીસીટીવી કેમેરા ટ્રસ્ટ તરફથી, તંત્ર તરફથી અને ગુજરાત પોલીસના વિશ્વાસના પણ 100 જેટલા વધુ કેમેરા અહીંયા રાખવામાં આવેલ છે અને આ કેમેરાના માધ્યમથી તમામ બંદોબસ્ત ઉપર, મેળાવાના વ્યવસ્થા ઉપર નજર રાખવામાં આવી રહી છે। સીસીટીવીના અલાવા અહીંયા બોડી ઓન કેમેરા, એમસીસીવી વ્હીકલ, એન્ટી સબોટેજ ટીમના માધ્યમથી ચેકિંગ, ક્વિક રિસ્પોન્સ ટીમ, હોર્સ પેટ્રોલિંગના માધ્યમથી નજર રાખવામાં આવી રહી છે અને મને પૂરો વિશ્વાસ છે કે બહુ શાંતિ અને સુવ્યવસ્થાના વાતાવરણમાં મહામેળો પૂર્ણ થશે। થેન્ક યુ। કે મેળાનો પ્રારંભ થયો છે, લાખો માઈ ભક્તો આવશે, કે પોલીસ સ્ટાફ કેટલો ગોઠવવામાં આવે? મહામેળાનો જે બંદોબસ્ત છે તેમાં 5000થી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત અહીંયા રાખવામાં આવેલ છે અને જુદા જુદા શિફ્ટ અને સેક્ટર ઝોનમાં તેને ડિવાઈડ કરીને બહુ સારી રીતે પ્લાનિંગ કરીને આ બંદોબસ્ત અત્યારે ગોઠવાઈ દેવામાં આવેલ છે। ચોક્કસ જે રીતે જિલ્લા પોલીસ વડા હતા આપણી સાથે, મેળાનો જે રીતે પ્રારંભ થયો છે મહાકુંભનો, ને 500થી વધુ જે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે ને વધુમાં વધુ જે પોલીસ સ્ટાફ છે તે મૂકવામાં આવે છે, કોઈ અનબની ઘટના ના બને, ભક્તો જે રીતે દર્શનાર્થે આવી શકે અને સુખ શાંતિ દર્શન કરી શકે, જેને લઈને પોલીસ પ્રશાસન છે તે સજ્જડ બની રહ્યું છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।